રાપર તાલુકાના 100 થી વધુ ગામડાને સાંકળતા સરકારી દવાખાનામાં પૂરતા તબીબો નથી, પેરામેડિકલ સ્ટાફ નથી અને દવા પણ પૂરતી નથી. આ પ્રશ્ને કોંગ્રેસ અને અન્ય સંસ્થાઓ દ્વારા આજે ધરણા કરવામાં આવ્યા હતા. હવે રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. રાપર ખાતે આજે કોંગ્રેસ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા રાપરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્યલક્ષી સુવિધાઓ તથા જરૂરી સ્ટાફની માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું હતું. આંદોલનને લઈને વહીવટીતંત્ર દ્વારા 1 મહિનામાં તમામ પ્રકારના પ્રશ્નો ઉકેલાઈ જશે તેવી ખાતરી આપવામાં આવતા આખરે આ આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું. આંદોલનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના પદાધિકારીઓ અને અન્ય આગેવાનો પણ ખાસ હાજર થયા હતા. તેમની ઉપસ્થિતિમાં આ આંદોલન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને રાપરની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારને લાગુ પડતી આ સરકારી હોસ્પિટલ ખૂબ જ મહત્ત્વની હોય, પરંતુ મોટા ભાગના ડૉક્ટરોની ખાધ હોય, પેરામેડિકલ સ્ટાફની પણ ખાધ હોય, સાથોસાથ જરૂરી દવા જે ડૉક્ટરને આપવી જોઈએ તે પણ આપવામાં ત્યાંના સરકારી મેડિકલ સ્ટોરમાં મળતી ન હોવાને કારણે બહારથી બધું લેવું પડતું હોય છે. પરિણામે જે ગરીબ લોકો છે તેમની હાલત ખરાબ થઈ જતી હોય છે. આવી પરિસ્થિતિમાં જે રાપર તાલુકાના 100 થી વધારે ગામોને આ જે હોસ્પિટલ કનેક્ટ થાય છે તે હોસ્પિટલમાં સુવિધા નહીં હોવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને આજે ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડી હતી. લગભગ એવું વર્તાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક રાપરમાં ખાનગી હોસ્પિટલોને સપોર્ટ કરવા માટે અહીંયાના નેતાઓ, સત્તા પક્ષના લોકો, અહીંયાના ભ્રષ્ટ અધિકારીઓ આ ખાનગી હોસ્પિટલોને પ્રોત્સાહન આપવા માટે આ સરકારી હોસ્પિટલની હાલત એકદમ ખરાબ પરિસ્થિતિમાં હોય અને જ્યાં રિફર કરવામાં આવે છે ત્યાંથી આમને રેગ્યુલર અને ઉપર લેવલે પર હપ્તાઓ કમિશન મળતું રહેશે. એના કારણે લગભગ હજી સુધી કોઈ સમસ્યા તરફ ધ્યાન આપવામાં આવ્યું નથી. આમના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે. એમના કારણે સ્વાતિ હોસ્પિટલ જેવી ઘટનાઓ બને છે. કારણ કે એ જે તે વખતે આવા ખરાબ કન્ડિશનમાં રહેલા સરકારી હોસ્પિટલમાંથી પ્રાઇવેટમાં રિફર કરવામાં આવે છે. ત્યાં એમને બધી ડીલ થવાલ હોય છે કે ભાઈ આનો તમે જેટલો વીમો કરાવો હોય, ક્લેમ કરાવો હોય કરાવી લો, આટલા અમને દેજો ને આટલા તમારે. અને એમાં આરોગ્ય હરાય છે ગરીબ અને સામાન્ય લોકોનું. એટલે સામાન્ય લોકોએ આમને ખાસ તો ઓળખવાની જરૂર છે પહેલા. કારણ આજે રાપરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિવિધ રાજકીય પાર્ટીઓ, સામાજિક સંગઠનો અને સેવાકીય સંસ્થાઓ દ્વારા જે રાપરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા કેટલા સમયથી સ્ટાફની ઘટ છે, જરૂરી દવાઓ નથી, ઓપરેટરો નથી, જરૂરી સંસાધનોના તેમજ આરોગ્યલક્ષી કોઈ પણ સુવિધા ત્યાં ઉપલબ્ધ ન હોય સારી રીતે, એના કારણે ધરણા ઉપર ઉતરેલ હતા. છેલ્લા કેટલા સમયથી આમ તો જાગૃત નાગરિકો તેમજ સંસ્થાઓ દ્વારા આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાતી હોય છે, પણ આજ દિવસ સુધી આ વાતનું નિવારણ ન આવતા આજે આખરે ત્યાં ધરણાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો અને રાપરના સૌ લોકો, સૌ સામાજિક આગેવાનો, સૌ સંસ્થાઓના વડાઓ દ્વારા ત્યાં આ પ્રોગ્રામ આજે રાખવામાં આવ્યો હતો. અને વહીવટી તંત્ર દ્વારા એવું આશ્વાસન આપવામાં આવ્યું કે આ જે બધી માંગણીઓ છે, જ્યાં પૂરતો સ્ટાફ નથી કે જે ઘટ વર્તાઈ રહી છે, એ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી